ખેલો ઇન્ડિયા દ્વારા પ્રમાણિત શૂટિંગ સેન્ટરના ઉદ્ઘાટનની સાથે સાથે સુરતના ટાર્ગેટ રાઇફલ શૂટિંગ એકેડમીએ ખેલો શૂટિંગ નામક ભારત દેશનું સૌપ્રથમ શૂટિંગ સ્પોર્ટ મેગેઝિન પ્રકાશિત કર્યું છે. ગુજરાતમાં વસતા લોકોમાં શૂટિંગ સ્પોર્ટ વિશેની જાગૃતિ આવે તેમજ 10 વર્ષના બાળકોથી માંડીને મોટી ઉંમરના લોકો શૂટિંગ નામની આ રમતમાં જોડાઈને કેવી રીતે પોતાની કારકિર્દીને એક નવી દિશા આપી શકે તે હેતુથી સુરતના વરાછા વિસ્તારમાં સ્થિત ટાર્ગેટ રાઇફલ શૂટિંગ એકેડેમીએ તારીખ 15 જૂન 2024ના રોજ શનિવારે ખેલો શૂટિંગ નામક ભારત દેશના સૌપ્રથમ શૂટિંગ સ્પોર્ટ મેગેઝિનનું વિમોચન કર્યું હતું. વધુમાં સુરતની ટાર્ગેટ રાઇફલ શૂટિંગ એકેડેમીને ખેલ મંત્રાલયના સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની યોજના હેઠળ અધિકૃત ખેલો ઇન્ડિયા ડિસ્ટ્રિક્ટ શૂટિંગ સ્પોર્ટ ટ્રેનિંગ સેન્ટરની માન્યતા મળી છે, જેનું ઉદ્ઘાટન સમારોહ પણ આ કાર્યક્રમના માધ્યમથી કરવામાં આવ્યું હતું. એકેડેમીના ફાઉન્ડર વિમલભાઈ રાજગુરુ જણાવે છે કે ભારત દેશના સૌપ્રથમ શૂટિંગ સ્પોર્ટ મેગેઝિન જેનું નામ ખેલો શૂટિંગ છે, તેને તૈયાર થતા અંદાજિત 3 વર્ષનો સમય લાગ્યો હતો, જેમાં એકેડેમીના ડિરેક્ટર દિવ્યેશ ગેડિયા, એકેડેમીના કોચ સાઈ ચેવલી, મેગેઝિનના લેખક ડોક્ટર અભિજીતસિંહ રાજપૂત, ડિઝાઇનર જતીન કાટેલિયા તેમજ ફોટોગ્રાફર રાઘવ ભટ્ટનો ફાળો ખૂબ જ મહત્વનો રહ્યો છે. એકેડેમી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં શ્રી દિનેશભાઈ નાવડિયા, હોમગાર્ડ્સ કમાન્ડન્ટ ડોક્ટર પ્રફુલભાઈ સિરોયા, પ્રમુખ લોક ટ્રસ્ટી આઈ બેંક, રેડ ક્રોસ બ્લડ બેંક સેન્ટર, સક્ષમ ગુજરાતના સહસાયોજક ડોક્ટર વજુભાઈ માવાણી, ડોક્ટર દીપકભાઈ રાજગુરુ, એસીપી ઝાહિદ ખાન પઠાણ સાહેબ તેમજ સુરત જિલ્લાના ડીએસડીઓ શ્રી કનુભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે એકેડેમીના નેશનલ કક્ષાના તમામ સ્ટુટર્સનું સન્માન કર્યું હતું. સાથે સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ નિશાનેબાજોને શૂટિંગની રમતમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ટાર્ગેટ રાઇફલ શૂટિંગ એકેડેમીના દેશના સૌપ્રથમ શૂટિંગ સ્પોર્ટ મેગેઝિન એવા ખેલો શૂટિંગ મેગેઝિન પ્રકાશિત કરવા બદલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રમતગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, કેબિનેટ મંત્રી શ્રી સી.આર. પાટીલ, શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા તેમજ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર અર્જુનસિંહ રાણાએ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.